હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં બે થિયરી બાકી છે, બળતણ કોષ અને ક્ષારણ. લોખંડને કાટ લાગવાની પ્રોસેસ જેને ક્ષારણ તરીકે આપણે ઓળખીએ છીએ. બે થિયરી બાકી છે. એ બે થિયરીનું ડિસ્કશન આજના લેક્ચરની અંદર આપણે કરી લઈએ. ત્યાર પછી હજી આપણે નીટ અને જેડબલ્યુ ના લાસ્ટ લેક્ચરની અંદર આપણે અમુક એમસીક્યુ બાકી મૂક્યા હતા નીટ અને જેડબલ્યુ ના. એ એમસીક્યુ ને આપણે ડિસ્કશન કરીએ અને ત્યાર પછી આની પછી એક લેક્ચર આપણે સ્પેશિયલ એમસીક્યુ સોલ્યુશન માટે લેશું. બરોબર? એટલે કે બે લેક્ચર આ અને પછી એક લેક્ચર ક્યાં ક્લિયર કેમિસ્ટ્રી ચેપ્ટર જે છે કેવું થઈ જશે, ક્લિયર થઈ જશે. ઓકે, તો આજે આપણે જોતા જઈએ બળતણ કોષ, ઇંધણ કોષ કોને કહેવાય, એનો ઉપયોગ કઈ રીતે જે છે આપણા માટે અગત્યનો છે, કેથોડનો રિએક્શન આવશે ખાસ અગત્યની છે. બાકી આપણે આ થિયરી સમજી જવાની છે. બરોબર? એનું લોજિક શું કહેવા માંગે સમજી જવાનું છે. ત્યાર પછી ક્ષારણ વિશેની થિયરી જે છે એમાં પણ આપણે 10 ની અંદર આવી ગયેલું છે. એમાં રેડોક્સ રિએક્શન થાય, એમાં કેથોડિક પ્રક્રિયા કઈ રીતે થાય, કઈ કેથોડનો રિએક્શન છે એ ખાસ સમજવાનું છે. બાકી બધાને ખબર છે કાટ લાગે, પછી ચાંદી હોય તો એની સપાટી પર જે છે રંગીન અશુદ્ધિ એકઠી થાય, એ બધી વસ્તુ જે છે ક્ષારણની પ્રોસેસ કહેવાય. તો આપણે સ્લાઇડ થી જે છે સમજતા જઈએ, જોતા જઈએ અને આપણે જે છે કોન્સેપ્ટ જે અગાઉ આવી ગયેલો હોય તે ક્લિયર થઈ જાય. કેથોડનો રિએક્શન આપણે સમજી લઈએ કે જેથી આપણને પછી એમાં કેથોડનો પ્રક્રિયામાં કોઈ ડાઉટ ન રહે અને ભવિષ્યની અંદર કદાચ રેડોક્સ રિએક્શન આધારે કોઈ એમસીક્યુ આવી ગયો નીટ જેડબલ્યુ તો આપણે ઈઝીલી સોલ્વ કરી શકીએ. બાકી બોર્ડ માટે તમને બધાને ખ્યાલ છે કે કેન્સલ આઉટ ટોપિક છે, બરોબર? પણ આપણે નીટ જેડબલ્યુ માટે આ ટોપિકની ડિસ્કશન કરવી પડે એટલે આપણે એક સ્લાઇડ જે છે ટોપિક જોતા જઈએ, સમજતા જઈએ અને આપણું જે છે એ નોલેજને ઇમ્પ્રૂવ કરીએ. ક્લિયર? તો બળતણ કોષ મિત્રો સામાન્ય રીતે ફ્યુઅલ સેલ આપણે ક્યાં ઉપયોગ કરીએ તો એપોલો પ્રોગ્રામ જે થયેલો ત્યાં આ ઇંધણ કોષનો બળતણ કોષનો જે ઉપયોગ થયો હતો. એના માટેની ખાસ જે આખી કોષની રચના હોય રચના કરવામાં આવેલી હોય. પણ સામાન્ય રીતે આપણે 100% ક્યારે જે છે એ વિદ્યુત ઉર્જા મેળવી શકતા નથી. તો આપણે 100% આઉટપુટ જોતો હોય તો વધારે આઉટપુટ જોતો હોય તો સૌથી વધારે જો આઉટપુટ મળતો હોય તો બળતણ કોષમાંથી, ઇંધણ કોષમાંથી જે છે આપણને મળે. થર્મલ તાપીય પ્લાન્ટમાં અશ્મિગત ઇંધણ જેમ કે કોલવાયુ, કોલસો, ત્યાં તેલના દહનથી જે છે આપણે રાસાયણિક ઉર્જામાંથી વિદ્યુત ઉર્જા જે છે એ ઉત્પન્ન કરતા હોઈએ છીએ. કારણ કે ઉષ્મા ઉત્પન્ન થાય, પાણીને ઊંચા તાપમાને દબાણ વરાળમાં ફેરવવામાં આવે, વરાળ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે ટર્બાઇનને ચાલુ રાખવામાં આ દરમિયાન ઉર્જાનો પ્રવાહ જે છે વ્યય થાય. એટલે કે ટર્બાઇનથી વરાળથી જે છે આપણે ઉર્જા મેળવી, ટર્બાઇન ફેરવીને ઉર્જા મેળવીએ છીએ. તો એ ટર્બાઇનને ફેરવવા માટે આપણે કોલસાનું કે બીજા અશ્મિગત બળતણનું જે છે એ દહન કરીએ. એ દહન કરી ટર્બાઇન ફરે ને એમાંથી આપણને વિદ્યુત ઉર્જા મળે, એ વચ્ચે ઉર્જાનો બહુ વ્યય થઈ જાય. એટલે જે આપણને આઉટપુટ રિયલમાં મળવું જોઈએ મળશે નહીં. આથી આ પદ્ધતિ વિદ્યુતના ઉત્પાદન માટે વધુ અસરકારક પદ્ધતિ નથી. એની ક્ષમતા ખાલી 40% છે. થર્મલ તાપીય પ્લાન્ટ જે જોવાના બધા આ જગ્યાએ આવેલા છે એની કેપેસિટી કેટલી હોય તો કે 40% જેટલી હોય વિદ્યુત ઉર્જા મેળવવા માટે. તેમજ કે પ્રદૂષણનો મુખ્ય સ્ત્રોત છે. કોલસાનું દહન કરો એટલે પ્રદૂષણ થવાનું છે, કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય એટલે પ્રદૂષણ થાય. એટલે આ જે થર્મલ તાપીય પ્લાન્ટ આપણા અગાઉ જે સ્થપાયેલા છે જે શરૂ છે એ ખરેખર પર્યાવરણને નુકસાન કરે છે અને આપણને જે વિદ્યુત ઉર્જા મળવી જોઈએ મળતી નથી. તો હવે એનો ઓપ્શન જે છે વૈજ્ઞાનિકો વિચારે છે કે આ પ્લાન્ટના ઓપ્શન, તો એના પ્લાન્ટનો ઓપ્શન જે છે એ બળતણ કોષ ફ્યુઅલ સેલ જે છે એના ઘણા નાના મોટા પ્રોબ્લેમ છે પણ એ પ્રોબ્લેમનું સોલ્યુશન થતું જાય છે અને આપણને સારામાં સારું જે છે ઇન ફ્યુચર બળતણ કોષ જે છે મળશે. ગેલ્વેનિક કોષ રાસાયણિક ઉર્જાનું સીધું જ એક જ તબક્કામાં વિદ્યુત ઉર્જામાં પરિવર્તન કરે. તેની ક્ષમતા કેટલી છે? 70% છે. બળતણ કોષ 70% નું ગેલ્વેનિક કોષ જ તે. તો આપણને ઓલા પર 40% મળતી હતી એના બદલે ગેલ્વેનિક કોષ ઉપયોગ કરી તો કેટલા ટકા મળે? 70%. એટલે એ ફાયદાકારક છે. હાલના સંજોગોમાં તેમાં પ્રક્રિયકોને સતત રીતે વિદ્યુત ધ્રુવોને પૂરા પાડવામાં આવે છે અને ઉત્પન્ન થતી નિપજોને વિદ્યુત વિભાજનીય ભાગમાંથી સતત દૂર કરવામાં આવે છે. આ પ્રકારની જે છે હાઇડ્રોજન ઓક્સિજન બળતણ કોષ, ઇંધણ કોષ જે છે હોય
એક બાજુ સતત ઓક્સિજન આપવામાં આવે, બીજી બાજુ સતત હાઇડ્રોજન આપવામાં આવે, એટલે હાઇડ્રોજન ઓક્સિજન સતત મળતા રહે. અહીંયા છિદ્રાળુ જે છે એટલે કે એનો વિદ્યુત ધ્રુવ હોય, જલીય વિદ્યુત વિભાજનમાં ભરેલો હોય. આમાં પ્રક્રિયા થાય, પાણી ઉત્પન્ન થાય, પાણી સતત અહીંયાથી બહાર કાઢતું રહેવાનું. એટલે જો તમને અહીંયા સમજો, હાલના સંજોગોમાં તેવા પ્રક્રિયકોને સતત રીતે વિદ્યુત ધ્રુવો પૂરા પાડવામાં આવે. સતત અહીંયા આ બે વિદ્યુત ધ્રુવો છે કેથોડ એનોડ છે, સતત ઓક્સિજન અને હાઇડ્રોજન પૂરા પાડવામાં આવે. જલીય વિદ્યુત વિભાજનનું દ્રાવણ લીધું, પાણી ઉત્પન્ન થાય, પાણી સતત દૂર કરતું જવાનું. તો અહીંયા સમજાવશે નિપજો વિદ્યુત વિભાજનીય ભાગમાંથી સતત દૂર કરવામાં આવે. કે આ આકૃતિ છે બળતણ કોષની, જોઈ લો. બે વિદ્યુત ધ્રુવો, હાઇડ્રોજન અને ઓક્સિજન, કેથોડ એનોડ, જલીય વિદ્યુત વિભાજન. કોણ એનોડ છે, કોણ કેથોડ છે, એના બધાને જે આપણે ડિસ્કશન કરીએ. એ પહેલા બળતણ કોષ કહેવાય કોને? બળતણ કોષ એટલે શું? તો કે ગેલની કોષની એવી રીતે ડિઝાઇન કરવામાં આવે કે જેથી હાઇડ્રોજન, મિથેન, મિથેનોલ વગેરે ઇંધણોની રાસાયણિક ઉર્જા સીધી જ વિદ્યુતીય ઉર્જામાં પરિવર્તિત થાય. આ કોષને બળતણ કોષ કહેવાય. ગેલની કોષને એવી રીતે ડિઝાઇન કરવામાં આવે કે જેથી હાઇડ્રોજન, મિથેન, મિથેનોલ વગેરે ઇંધણોની રાસાયણિક ઉર્જા ડાયરેક્ટ વિદ્યુતીય ઉર્જામાં પરિવર્તિત થાય. તો આ કોષને બળતણ કોષ કહેવાય. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે છિદ્રાળુ કાર્બન વિદ્યુત ધ્રુવો મારફતે કયા વિદ્યુત ધ્રુવ તરીકે કોને લેવામાં આવે છે ભાઈ? કાર્બન. એટલે હવે સ્પેસિફિક આપણે ડિસ્કશન કરવા જઈ રહ્યા છીએ. હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુને સાંદ્ર જલીય NaOH ના દ્રાવણમાં પસાર કરવામાં આવે. જલીય વિદ્યુત વિભાજન તરીકે કોને લેવાનું છે ભાઈ? NaOH કોન્સન્ટ્રેશન. આ કોણ છે ભાઈ? તો કે કાર્બન, છિદ્રાળુ કાર્બનના વિદ્યુત ધ્રુવો છે. શેમાં એને પસાર કરવામાં આવે છે ભાઈ? તો કે સાંદ્ર જલીય NaOH. NaOH આપણે લેવાનું છે વિદ્યુત વિભાજ્ય. કેથોડ એનોડ કોણ છે? કાર્બનના વિદ્યુત ધ્રુવો છે. જલીય વિદ્યુત વિભાજન તરીકે કોને લીધો છે? સાંદ્ર જલીય NaOH. ખૂબ જ ઝીણો ભૂકો કરે પ્લેટિનમ અને પેરિડિયમ ધાતુ જેવા ઉદ્દીપકો વિદ્યુત ધ્રુવ પ્રક્રિયાઓના વેગ વધે તે માટે વપરાય છે. જેના ભૂકા પ્લેટિનમ અને પેરિડિયમનો ભૂકો જે છે વપરાય. તો બળતણ કોષની આકૃતિ તમારા મગજમાં સેટ થઈ ગઈ હશે. કેથોડ અને એનોડ તરીકે તમારે કાર્બન લેવાનો, વિદ્યુત વિભાજન તરીકે જલીય સાંદ્ર NaOH લેવાનો, એની અંદર પેલેડિયમ કે પ્લેટિનમનો ભૂકો નાખવાનો, એક બાજુથી હાઇડ્રોજનને પસાર કરવાનો, બીજી બાજુથી ઓક્સિજનને પસાર કરવાનો. અહીંયા જે છે એમના વચ્ચે પ્રક્રિયા થાય અને પાણી ઉત્પન્ન થાય, પાણી સતત દૂર કરતું જવાનું. કેથોડ એનોડ આપણને જે છે એ ઉર્જા મળશે. અહીંયા રાસાયણિક પ્રક્રિયા થાય, બહાર આપણને ઉર્જા મળે. રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જાની અંદર રૂપાંતરણ થાય. ક્લિયર? એમાં કેથોડ ઉપર કઈ પ્રક્રિયા થઈ છે ભાઈ? કેથોડ ઉપર તો તમે જુઓ તો કેથોડ સાઈડ તમે ઓક્સિજનને આપો છો, એનોડ સાઈડ તમે હાઇડ્રોજનને પસાર કરો છો. તો ઓક્સિજન માં કઈ રીતે પ્રક્રિયા થાય? તો પહેલા હાઇડ્રોજન જે છે, હાઇડ્રોજન એ દ્રાવણમાં NaOH માં રહેલા OH માઈનસ સાથે પ્રક્રિયા કરશે અને જે છે એ પાણી બનાવશે. 4 ઇલેક્ટ્રોન બેલેન્સિંગ માટે જે છે એ 4OH માઈનસ ને 2H2. કેટલા મોલ પાણીના મળશે? 4H2O. એનોડ ઉપર આ રીતે રિએક્શન થાય. હાઇડ્રોજન જે છે ઈ NaOH સાંદ્રને લીધું છે, એના OH માઈનસ સાથે પ્રક્રિયા કરીને પાણી બનાવે, 4 ઇલેક્ટ્રોન જે મુક્ત કરે. આ ઓક્સિજન એ પાણી પ્લસ આ 4 ઇલેક્ટ્રોન
ઈ બનાવે OS માઈનસ કેટલા 4OS માઈનસ બેલેન્સિંગ માટે કેટલા એક કરવા પડશે ભાઈ કતો જોઈ 2H નેટ રિએક્શન શું થાય તો કે O2 2H2 gives 2H2O આ બે ગયા આ OS હોય છે ચાઈલ્ડ ચાઈલ્ડ કરને બરોબર આ બંને જે છે 2H2O છે આ નેટ કુલ પ્રક્રિયા આ જે શું છે કુલ પ્રક્રિયા આ જે લેક્ચરનું છે ભાઈ આપણે આજના લેક્ચરમાં તેની થિયરીમાં આ વસ્તુ આપણને આવડી જાય તો બળતણ કોષની અંદર હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુને પસાર કરવામાં આવે તો એનોડ તરીકે જે આપણે કાર્બન લીધા છે અને વિદ્યુત વિભાજ્ય તરીકે લીધું છે જલીય સાંદ્ર NaOH અને એમાં સોડિયમ કે પેલેડિયમ કે પ્લેટિનમનો બારીક ભૂકો નાખેલો છે એટલે એ ઉદ્દીપક તરીકે કામ કરશે ત્યાં પ્રક્રિયા થાય એનોડ ઉપર O2 H2 સારી ઇલેક્ટ્રોન બનાવશે OH H2 બનાવશે H2O સારી ઇલેક્ટ્રોન મુક્ત કરશે એનોડિક પ્રક્રિયા અને લાસ્ટમાં આપણને જે છે ઇક્વલ મળશે O2 2H2 gives 2H2O અને આ પાણી જે છે મિત્રો પીવા માટે આપણે ઉપયોગ કરી શકીએ એવું હોય એપોલો પ્રોગ્રામની અંદર વૈજ્ઞાનિકોએ સાયન્ટિસ્ટોએ પાણીની બાષ્પને ઠારણ કરીને એ પાણી પીવા માટે ઉપયોગ કરેલો એટલે આ આપણા માટે ફાયદાકારક છે પાણી જે છે એ ઉપયોગ કરી શકીએ આમાં પ્રદૂષણ 0% હશે પ્રદૂષણ કેટલું છે 0% એટલે આપણા માટે એ પણ ઉપયોગી છે ઇન ફ્યુચર પ્રદૂષણ ન થાય અને આપણે જો વિદ્યુત ઉર્જા મેળવવી હોય તો આપણે આ બળતણ કોષનો ઉપયોગ કરી શકીએ તો આ વાત હતી કેથોડિક રિએક્શન અને બળતણ કોષ આના ફાયદા તો કે રાસાયણિક પ્રક્રિયાથી મળતી ઉર્જાનું સીધું વિદ્યુત ઉર્જાની અંદર રૂપાંતર કરે રાસાયણિક ઉર્જાનું ડાયરેક્ટ વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરી નાખે એટલે વ્યય કેટલો થાય 0 થાય આ કોષમાં જ્યાં સુધી પ્રક્રિયાઓ પૂરા પાડવામાં આવે ત્યાં સુધી સતત કાર્ય થાય જ્યાં સુધી તમે એક સાઈડથી હાઇડ્રોજન એક સાઈડથી ઓક્સિજન તમે આયના કરો ત્યાં સુધી કાર્ય ચાલે છે જ્યારે આપતા બંધ થશે ત્યારે કોષ કાર્ય કરતો બંધ થશે તમે જ્યાં સુધી આયના કરશો ત્યાં સુધી જે છે કોષ કાર્યરત રહેશે તાપીય પ્લાન્ટની ક્ષમતા 40% છે જ્યારે બળતણ કોષની કેપેસિટી 70% આનાથી વધારે જે છે હોઈ શકે ઓછી નહીં ઉર્જાનો વેગ જે છે તે ઘટે કારણ કે ડાયરેક્ટ આપણને વિદ્યુત ઉર્જા મળે ઓલામાં તો તાપીય પ્લાન્ટ તરીકે કોલસાને બાળો પાણીને વરાળમાં રૂપાંતર કરો ઈ વરાળથી ટર્બાઇન ફેરવો અને ટર્બાઇન વિદ્યુત ઉર્જા રૂપાંતર કરે એટલી લાંબી પ્રોસેસ થાય એ વેગ વધે જેમ લિંક મોટી ને એમ કામ બગડે જેમ લિંક ઓછી ને એમ કામ સારું થાય તો એ જ વસ્તુ છે જેમ ભાઈબંધો વધારે ને ઘટપટી વધે જે ભાઈબંધો ઓછા ઘટપટી ઓછી એના જેવી વાત છે ભાઈ બળતણ કોષ પ્રદૂષણ મુક્ત છે પ્રદૂષણ કેટલું છે 0 આ કોષનો ઉપયોગ એપોલો અવકાશ કાર્યક્રમમાં વિદ્યુતીય શક્તિ પૂરી પાડવા માટે કરવામાં આવેલો પ્રક્રિયા જેમાં ઉત્પન્ન થતી પાણીની બાષ્પને સંઘનિત એટલે કે ઠારીને અવકાશ યાત્રીઓ પીવાના પાણી તરીકે ઉપયોગ જે છે કરતા હતા એ પ્રોગ્રામની અંદર જે છે આ જ કોષનો જે છે ઉપયોગ થયો હતો હવે મિત્રો તમે થર્મોડાયનેમિક્સ ની અંદર કોષની ક્ષમતા બળતણ કોષની ક્ષમતા કેલોરીફિક વેલ્યુની જે છે વાંચી ગયા છે ત્યાં તમે આ ઇક્વેશનનો યુઝ કર્યો હશે કે બળતણ કોષની ક્ષમતા n બરાબર ડેલ્ટા G0 ડેલ્ટા S0 એને ગુણ્યા 100 ડેલ્ટા G0 એટલે W મેક્સિમમ માઈનસ એને P0 છે અને ડેલ્ટા S એટલે દહન એન્થાલ્પી કેલોરીફિક વેલ્યુની વાત આવી ગઈ છે કોણ સારામાં સારો જે છે એ બળતણ તરીકે સૌથી વધારે વાપરી શકાય એની તમે ડિસ્કશન કરી ગયા છો આનો તમે ત્યાં ઉપયોગ કર્યો હશે અને જો ન કર્યો હોય તો ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી ની અંદર જે થર્મોડાયનેમિક્સ નો જે અભ્યાસ કરું લેક્ચર લઉં છું એની અંદર જ્યારે અલગ અલગ એન્થાલ્પીની ડિસ્કશન કરું ત્યારે હું ત્યાં આ પ્રકારની ન્યુમેરિકલ્સની કેલ્ક્યુલેશન કરાવી ત્યારે એક વખત જે છે તમારી લેક્ચર જોઈ લેવાનું
કેલ્કોલિક વેલ્યુ અને બળતણ કોષની કેપેસિટી. એ અગત્યનો ટોપિક છે. આપણે થર્મોડાયનેમિક્સ એક્સપ્રેશન કરીશું. તમારે જે છે એ જોતું રહેવાનું જ્યારે હું દહન એન્થાલ્પી, સર્જન એન્થાલ્પી, બરોબર, ત્યાર પછી જે તટસ્થીકરણ એન્થાલ્પી બધી વાત કરું ત્યારે એમાં આ પ્રકારના ન્યુમેરિકલ્સ ડિસ્કશન હશે. ઓકે, બાકી તમે જો ઉપયોગ કરી ગયા શીખી ગયા તો કઈ પ્રોબ્લેમ નથી. તો મિત્રો આ વાત થઈ બળતણ કોષની. બળતણ કોષમાં સાવ સાદી અને સિમ્પલ વાત છે. બે કાર્બનના વિદ્યુત ધ્રુવ લેવાના, એમની વચ્ચે સાંદ્ર જડી NaOH ભરવાનું, બે બાજુથી તમારે એક સાથે હાઇડ્રોજન એક બાજુ ઓક્સિજન તમારે આપવાનું. એનોડ તરફથી હાઇડ્રોજન, કેથોડ તરફથી ઓક્સિજન. તો મિત્રો ત્યાં પ્રક્રિયા થઈ, કેથોડની પ્રક્રિયા થઈ, આ પ્રકારની રિએક્શન થઈ અને સતત આપણને જે છે વિદ્યુત ઊર્જા મળે. રાસાયણિક ઊર્જાનું ડાયરેક્ટ વિદ્યુત ઊર્જાની રૂપાંતરણ થાય. એનો ફાયદો જે છે આપણે મોટો બેનિફિટ છે. પોલ્યુશન 0% એ પણ આપણા માટે ફાયદાકારક છે. આ વાત થઈ મિત્રો આપણે બળતણ કોષની, બરોબર. તો બીજી થિયરી છે, એટલી વસ્તુ ખાસ યાદ રાખજો, આ ભૂલવી જોઈએ નહીં. હવે આપણે વાત કરવાની છે ક્ષારણ. મિત્રો તમે 10મા ની અંદર પણ આ શબ્દથી બહુ પરિચિત છો, કાટ લાગવું. એમાં શું થાય છે મિત્રો, તો કે કોઈ પણ જગ્યાએ વેલ્ડિંગ કરેલું હોય, કોઈ પણ જગ્યાએ ધાતુમાં કે ખાસ પડી ગઈ હોય, કાં તો ઈ સપાટી છે સતત પાણીના અને ભેજના સંપર્કમાં આવતી હોય, તો ત્યાં જે સી કાટ લાગે, ત્યાં જે સી ક્ષારણ થાય. ઉદાહરણ તરીકે જે છે મિત્રો આવી ખાસ છે, બરોબર, તો FeC બે ઇલેક્ટ્રોન ગુમાવી Fe+ માં કન્વર્ટ થાય. ઈ બહાર હવાના ભેજ સાથે પ્રક્રિયા કરી, ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી Fe2O3 બનાવે, કાટ લાગે અને ઉપર જે પ્રોસેસ શરૂ થાય, આખા ભાગમાં કાટ લાગી જાય. મિત્રો દેશની અંદર ક્ષારણને કારણે કરોડો રૂપિયાનું જે નુકસાન થાય છે. આપણા ઘરે જે છે લોખંડ હોય ને તરત આપણે રંગીન રંગકામ કરી નાખીએ. શું કામ રંગકામ કરો છો? લા ભાઈ કાટ ન લાગે એટલે બીજો બેસ્ટ એનો રસ્તો આ એક જ છે, તમે રંગકામ કરી નાખો એટલે કાટ ઓછો લાગે, બરોબર. એની સમય મર્યાદા જે છે વૈજ્ઞાનિક જે છે વધે, સુરક્ષિતતા જે છે વધે એટલા માટે. તો મિત્રો થિયરી જે છે જોતા જઈએ શું કહે છે. બહુ આમાં જે છે આપણે સમય નથી બગાડતા, કારણ કે જે ઇમ્પોર્ટન્ટ છે એ રેડોક્સિડિયન છે. બાકી તમે જે છે અગાઉના ધોરણમાં શીખી ગયેલા છો, બરોબર. ક્ષારણ ધીમે ધીમે ધાત્વીય સપાટીને તેમના ઓક્સાઇડ કે ધાતુના અન્ય ક્ષારથી પડ રચે છે, બરોબર. ઓક્સાઇડ કે અન્ય બીજો કોઈ હાઇડ્રોક્સાઇડ છે, બીજો કોઈ પણ સોલ્ટ છે, સલ્ફાઇડ સોલ્ટ છે, એનાથી જે પડ બની શકે. લોખંડને કાટ લાગવો, સાંજની ઝાંખી પડી ગઈ, કાંસાને પિત્તળ પર લીલા રંગનું પડ બનવું વગેરે ક્ષારના ઉદાહરણ છે. આ બધા ક્ષારના ઉદાહરણ છે. લોખંડ કાટ લાગે, સાંજે ઝાંખું પડે, પિત્તળ પર લીલા રંગના ડાઘા પડે, તે બધા ક્ષારના ઉદાહરણ છે. ક્ષારણમાં ધાતુ ઓક્સિજનને ઇલેક્ટ્રોન આપીને ઓક્સિડેશન પામે છે, ઓક્સાઇડની રચના કરે. અહીંયા એ જ વસ્તુ છે. આ બે ઇલેક્ટ્રોન ઓક્સિજન મેળવે છે, Fe2O3 બનાવે છે, ઓક્સાઇડ જે બનાવ્યો. તો કે ક્ષારણમાં ધાતુ ઓક્સિજનને ઇલેક્ટ્રોન આપે અને ઓક્સિડેશન પામે, ધાતુનું ઓક્સિડેશન થાય અને ઓક્સાઇડ જે બનાવે, ત્યાં કાટ લાગે. તો મિત્રો ક્ષારણમાં એનોડ ઉપર કઈ પ્રક્રિયા થાય છે? Fe માટે Fe હતો Fe ઈ Fe+ માં કન્વર્ટ થયો એટલે બે ઇલેક્ટ્રોન ગુમાવ્યા. કેથોડ પર શું પ્રક્રિયા થાય ભાઈ? તો કે ઓક્સિજન હોય પ્લસ એમાં H+ પણ હાજર છે. H+ ક્યાંથી ઉત્પન્ન થયા હોય? તો કે પાણીમાં કોઈ પ્રકારનો કાર્બન ડાયોક્સાઇડ વાયુ હોય અથવા તો એસિડિક પ્રકૃતિ હોય, એના કારણે પાણીમાં H+ આયન હોય. એ H+ આયન પ્લસ ઇલેક્ટ્રોન ઈ જે છે એ પાણી વિશે બનાવે. બેલેન્સ પડે 4 ઇલેક્ટ્રોન, અહીંયા 4 ઇલેક્ટ્રોન કરવા માટે તો કે એને 2 વડે મલ્ટીપ્લાય કરવા પડે એટલે 2 * 2. પાણીના કેટલા મોલ મળશે ભાઈ? 2 મોલ મળશે. તો આ કેથોડિક પ્રક્રિયા, આ એનોડિક પ્રક્રિયા. ધાતુ છે એ ઇલેક્ટ્રોન ગુમાવે, ઈ ઇલેક્ટ્રોન ઓક્સિજન મેળવે, પણ થોડુંક એસિડિક મીડિયમ હશે. એસિડિક મીડિયમ કેમ થયું છે?
તો કે ઈ પાણી છે મોસ્ટલી ક્યાં કાટ લાગે પાણી સમજો ભેજવાળી હવા હોય ભેજવાળી હવા હોય ભેજ આવ્યો એટલે એમાં હવામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ હોય એ પાણીમાં રહેલા હાઇડ્રોજન H+ માં કન્વર્ટ કરે અથવા તો એક પ્રક્રિયા છે જેના કારણે H+ ઉત્પન્ન થાય H+ અને ઓક્સિજન બનાવે H2O બરોબર તો આ છે ક્ષારણની પ્રક્રિયા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લોખંડની બનેલી વસ્તુની સપાટી પર એક વિશિષ્ટ બિંદુ પર ઓક્સિડેશન થાય છે એ બિંદુ કયા તરીકે વર્તે છે એનો તરીકે વર્તે આ પ્રક્રિયા થાય આ એના બિંદુ પર મુક્ત થયેલા ઇલેક્ટ્રોન ધાતુ મારફતે ધીમે ધીમે વહન પામે અને ધાતુના બીજા બિંદુ પર જાય તે H+ ની હાજરીમાં ઓક્સિજનનું થાય રિડક્શન થાય સપાટી પરનો આ બિંદુ કોના તરીકે વર્તે કેથોડ તરીકે આ કેથોડિક પ્રક્રિયા છે ખાસ એનોડ ઉપર Fe માં કન્વર્ટ છો કેથોડ ઉપર ઓક્સિજન જે છે એ પાણીમાં કન્વર્ટ છો ઓક્સિજન H+ ઇલેક્ટ્રોન gives H2O ઓકે આ H+ આવ્યો ક્યાંથી બહાર તમને એવો ડાઉટ થાય કે આ H+ આવ્યો ક્યાંથી તો કે હવામાં CO2 નું પાણીમાં વિલયન થાય હવામાંનો CO2 પાણીમાં દ્રવ્ય થાય તેમજ વાતાવરણના બીજા એસિડિક ઓક્સાઇડ હશે પાણીમાં અમુક ઓક્સાઇડ હશે એ બધા H+ આયનને ઉત્પન્ન કરે હવામાંથી રહેલો CO2 પાણીમાં શોષણ થાય બીજા અન્ય ઓક્સાઇડ હવામાં હશે અથવા તો એ સપાટી પર હશે પાણીમાં જ્યાં ઓક્સાઇડ જ્યાં કાટ લાગવાની પ્રક્રિયા શરૂ થાય ત્યાં એના કારણે ત્યાં H+ ઉત્પન્ન થાય Fe+O2 H+Fe+2 અને 2H2O આ એની એકંદર પ્રક્રિયા છે આ પ્રક્રિયા કેવી છે આ પ્રક્રિયા ને તમે લખી શકો ચાર ઇલેક્ટ્રોન ને જે છે કેન્સલ આપી નાખવાના થાય આ ઇલેક્ટ્રોન કેન્સલ આવવું આ ઉપર લખી શકાય 2Fe+O2 4S+ gives 2Fe+2 2H2O આ ઓક્સાઇડ Fe2O3 એ ઓક્સાઇડ નું સામાન્ય સૂત્ર ઓક્સિજનની થી ઓક્સિડેશન પામે છે અને ફેરિક Fe+3 આયન બનાવે છે અને જળયુક્ત ફેરિક ઓક્સાઇડ Fe2O3 સ્વરૂપે કાટ ઉત્પન્ન થાય છે અને વધુ H+ આયન વિશે મુક્ત કરે એક વખત પ્રોસેસ શરૂ થઈ પછી ત્યાં કાટ લાગવાની પ્રોસેસ શરૂ જ કન્ટિન્યુ છે તો આ મિત્રો વાત છે ક્ષારણની બરોબર હવે જે છે આપડા બે સ્લાઇડ બાકી છે ક્ષારણ કાટ લાગવાની પ્રોસેસ એમાં શું થાય છે તો કે ભેજ અથવા તો પાણીના સંપર્કમાં જો સતત લોખંડ કે કોઈ પણ વસ્તુ રહેતી હોય તો ત્યાં કાટ લાગે અલગ અલગ પ્રકારના કાટ હોઈ શકે એ ઓક્સાઇડ સ્વરૂપે હોઈ શકે સલ્ફાઇડ સ્વરૂપે હોઈ શકે કાર્બોનેટ સ્વરૂપે પણ કાટ હોય એમાં આપણા મગજમાં કાટ ક્ષારણ એટલે લોખંડનું ક્ષારણ એ વધારે સેટ થયેલું છે આપણે ઉદાહરણ કોનું લઈએ છીએ લોખંડનું લઈએ છીએ તો Fe+2 માં કન્વર્ટ થાય એને ઇલેક્ટ્રોન ગુમાવ્યા ઓક્સિડેશન છે એટલે કે એનોડ બનશે ઓક્સિજન જે છે એ ઇલેક્ટ્રોન મેળવે છે H+ ની હાજરીમાં એટલે પાણી બનાવે છે આ H+ આવ્યો ક્યાંથી તો કે એ જે સપાટી છે હવામાં ઓક્સિજનનું CO2 નું જે શોષણ થયું હોય અન્ય બીજા ઓક્સાઇડ હોય ચોક્કસ પ્રક્રિયા પરિસ્થિતિને કારણે તે H+ જે છે ઉત્પન્ન થયો અને નેટ બેઝ આપણને મળે કાટ અલગ અલગ પ્રકારના હોઈ શકે ઓક્સાઇડ સ્વરૂપે હોય તો લોખંડનો કાટ સલ્ફાઇડ સ્વરૂપે હોય તો સાની ઝાંખી પડે એનો જે હોય સોલ્ટ એ કાર્બોનેટ સ્વરૂપે તો કોપર કાર્બોનેટ અથવા કોપર હાઇડ્રોઇડ તો કોપર હાઇડ્રોક્સાઇડ તાંબાના વાસણ પર લીલા રંગનો ક્ષાર જમા થાય એનું કારણ છે આ જ્યારે આ બનશે સાની ઝાંખી પડે સલ્ફાઇડ અને આયનો ઓક્સાઇડનો કાટ કાર્બોનેટ ઓક્સાઇડ અને સલ્ફાઇડ સ્વરૂપે કાટ જે છે ક્ષારણ જે છે તમને જોવા મળશે ક્ષારણ થવા માટે અશુદ્ધિ વિદ્યુત વિભાજ્ય હવા ભેજ તેમજ ધાતુ પર ખાસ વિસોટા તેમજ બેન્ડિંગ વગેરે અગત્યના પરિબળો છે કાટ લાગવા માટે તો એ ધાતુમાં રહેલી અશુદ્ધિ વિદ્યુત વિભાજ્ય છે હવા ભેજ એ ધાતુ પર ત્યાં કાટ ખાસ પડી હોય વિસોટા હોય વેલ્ડિંગ કરી હોય એ જગ્યાએ જે છે કાટ ઝડપથી લાગે ક્ષારણ મકાનો પુલો અને વાહનો ધાતુમાંથી બનેલી વસ્તુનો વિચાર પાય નુકસાન થાય દર વર્ષે કરોડો રૂપિયા જે છે
એ આ ક્ષારણને કારણે જે છે નુકસાન થતું હોય છે. તો ક્ષારણ અટકાવવા માટેના ઉપાયો શું કરે? તો કે ધાતુની સપાટી ડાયરેક્ટ હવાના ભેજના સંપર્કમાં આવે અટકાવી દે. એટલે કે તમે સૌથી સરળ અને ઘરગથ્થુ ઉપયોગ સંપર્કમાં આવે અટકાવી તમે રંગકામ કરી નાખો અથવા એના પર કોઈ બીજું રસાયણ એટલે કે બેસિક ફિનોલ લગાડી દે તો ક્ષારણ અટકે. ડાયરેક્ટ ધાતુની સપાટી હવાના કે ભેજના સંપર્કમાં ન આવે તો કાટ ન લાગે. તો કાટ તમારે રંગકામ કરવું પડે સામાન્ય ઉપયોગ અથવા તો બેસિક ફિનોલ જેવું બીજું રસાયણ લગાડી દે તો કાટ ન લાગે. ધાતુની સપાટીને અન્ય ધાતુઓ એસએન ઝીંક વગેરે જે નિષ્ક્રિય છે તેના પર ઢાંકી દેવી. એટલે જહાજમાં સોંસલા જડેલા હોય લાકડાના સોંસલા હોય અથવા તાઈ ધાતુના સોંસલા લગાડી દો તો કાટ ઓછો લાગે લોખંડની ઉપર. વિદ્યુત રાસાયણિક પદ્ધતિ પ્રમાણે બીજી ધાતુઓ જેવી કે Mg Zn વગેરે કે જાતે ક્ષારણ પામે છે પરંતુ વસ્તુને બચાવે છે એટલે કે બલિદાન આપનાર વિદ્યુત ધ્રુવો પૂરા પાડીને અટકાવી શકાય. એટલે ઓલા જહાજના સોંસલા લગાડવામાં આવે છે અલગ અલગ ધાતુના અથવા લાકડના એવા સોંસલાનો ઉપયોગ તમે કરો એટલે કે વિદ્યુત ધ્રુવોને બદલી નાખો તો ક્ષારણ જે છે ઓછા પ્રમાણમાં થાય. આ નિષ્ક્રિય છે ક્ષારણ તો આનું થાય પણ લોખંડની એ સરખામણીમાં ઓછું થાય. એટલે એવો જે છે ઘરગથ્થુ તમે ઉપયોગ કરી શકો. આ વાત છે ક્ષારણની. તમે અગાઉ ભણી ગયેલા છો મિત્રો એટલે આપણે ઝડપથી ડિસ્કશન કરી. ખાસ અગત્યના પોઈન્ટ આ બે છે. ક્ષારણ એનોડ ઉપર શું થાય કેથોડ ઉપર શું થાય. તમારે શું કરવાનું આખા તમારા જે મટીરીયલ તમને આપી દીધેલું છે એમાં ક્વેશ્ચન રીડ કરતો જવાનું અને આ પ્રક્રિયા વિશે બાકી કરી નાખવાની. તમને જે છે આમાં આ ઈઝી પોઈન્ટ છે એમાં કોઈ નવી વસ્તુ નથી જે અગાઉના ધોરણમાં છે એ જ છે બરોબર. તો એ વખત રિવાઇઝ કરી દેજો. ઓકે તો આ મિત્રો વાત થઈ આપણે ક્ષારણ સબ ઈઝી પોઈન્ટ છે. આ વસ્તુ અગત્યની છે ભૂલતા નહીં. એનોડ ઉપર ધાતુ ઇલેક્ટ્રોન ગુમાવે ધાતુ આયન બને. કેથોડ ઉપર ધાતુ ઓક્સિજનની સાથે આવે એનોડ ઓક્સિજન S+ ઇલેક્ટ્રોન પાણી બનાવે અને આ Fe+ જે છે ત્યાં કાટ લાગવાની પ્રોસેસ Fe2O થી XS2O જે છે શરૂ થાય. અલગ અલગ પ્રકારના કાંડ હોય એ કાંડ તરીકે જે છે સલ્ફાઇડ હોય તો આ હોય આ પોઈન્ટર લગાડી દીધું છે. Ag2S Ag બરોબર અને CuCO3 COS નવું લેવું પડે છે લાગે છે હવે કાર્ય હાલે છે કાઈ જો બરોબર. તો સલ્ફાઇડ સલ્ફેટ કાર્બોનેટ સ્વરૂપે ઓક્સાઇડ સ્વરૂપે જે કાંડ હોય ખાસ આપણે સમજી લેજો અને અહીંયા સુધીનું બેસિક ક્લિયર કરજો. ઓકે મિત્રો તો બળતણ કોષ અને ક્ષારણ માટે આ બે પ્રક્રિયા ખાસ અગત્યની છે મિત્રો. કેથોડ એનોડ પ્રક્રિયા એ તમારે જે છે ક્લિયર કરી નાખવાની. શાંતિથી જે છે એક વખતથી તમારે રીડ કરી જવાની તમને જે છે ક્લિયર થઈ જશે. આ નીટ જેડબલ્યુ માટે અગત્યનો ટોપિક છે બરોબર. એટલે આપણે ડિસ્કશન કર્યો બાકી બોર્ડમાં તમારે આપણે ક્લિયર અત્યારે આ જ વર્ષ માટે કરવાનું નથી. કોરોનાને કારણે જે છે તમને આ થિયરીમાંથી રાહત આપી દીધી છે. ક્લિયર. તો હવે મિત્રો આપણે જવું છે MCQ સોલ્યુશન ની અંદર. નીટ જેડબલ્યુ MCQ થોડા MCQ ડિસ્કશન કરી લઈએ અને આપણે લેક્ચર પૂરો કરીએ. ઓકે. PMT 2012 નો ક્વેશ્ચન છે NH4OS માટે સીમિત મોલર વાહકનું મૂલ્ય કોના બરાબર થાય? NH4OS તો એના માટે આપણે લખી શકીએ આપણે કે λ0m બરાબર આ λ0m કાઢવાનું છે તો NH4OS તો આવું થાય λ0 NH4 પ્લસ λ0 OS માઈનસ. તો NH4Cl NH4OS આપણે એમાંથી એવું સિલેક્ટ કરવાનું છે કે આના બરાબર થાય. અગાઉ આપણે ખબર હોય તો તમારી એક સ્લાઇડમાં 4-5 એવા આવી ગયા હતા તમને ઈઝીલી ખબર પડી જાય. આ વધવું જોઈએ. તો એના માટે મિત્રો ખાસ કઈ મેથડ થી જે છે એ આપણે આ વસ્તુ ઈઝીલી ડીસી સોલ્વ કરી શકીશું. તો તમને કરાવતો જો તો આવ ગઈ λ0 NH4Cl વત્તા સીમિત મોલર વાહકતા NaOH માઈનસ NaCl આને તમે આપો તો સાદું રૂપ
તો કે લેમ્બડા 0 NH4 પ્લસ લેમ્બડા 0 Cl માઈનસ પ્લસ લેમ્બડા 0 Na પ્લસ લેમ્બડા 0 OH માઈનસ માઈનસ લેમ્બડા 0 Na પ્લસ માઈનસ લેમ્બડા 0 Cl માઈનસ Na પ્લસ Cl માઈનસ Na પ્લસ Cl માઈનસ આ બીજું છે એટલે તો કે ડી ઓપ્શનમાં જે વસ્તુ છે એનો તમારે જે છે ઉપયોગ કરીને લેમ્બડા 0 NH4 OH ની મોલર વાહકતા વિશે તમે નક્કી કરી શકો એટલે તો આન્સર આવશે ડી આન્સર આવશે તો આ રીતે થાય હવે તમને ક્લિયર થઈ ગયું PMT 2012 નો ક્વેશ્ચન છે ભાઈ ઓકે આગળ નીટ 2012 નો ક્વેશ્ચન .5 મોલ પ્રતિ ડેસીમીટર ક્યુબના AgNO3 ના દ્રાવણની વાહકતા 298 કેલ્વિન તાપમાને 573 × 10³ સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ આપી દીધી છે તો મોલર વાહકતા ગણવાની છે મોલર વાહકતા અને સાંદ્રતા વચ્ચેનો સંબંધ યાદ કરો જૂના લેક્ચરના ઇક્વેશન યાદ કરી લેજો મોલર વાહકતા બરાબર વાહકતા એને ગુણ્યા 1000 એના છેદની અંદર સાંદ્રતા આવી ગયું ભાઈ બધાને યાદ જ છે તમે હોશિયાર થઈ ગયા છો ભાઈ ટેન્શન છે નહીં આવે તો કે 5.7 ની મૂકી દો કિંમત આ આપણી વાહકતા છે એને ગુણ્યા 1000 એના છેદની અંદર 0.5 આવડી જાય ને બસ ભાગાકાર કરો આપણને આપણી મોલર વાહકતા મળી જાય મોલર વાહકતાનો સિમ્બોલ લેમ્બડા m સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પર મોલ ભાગાકાર કરો તો આવો આન્સર આવો જો 11.52 આવે છે જુઓ તો આવે તે ભાઈ 11.52 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર કારણ કે આ કેન્સલ આઉટ થઈ જાય તો વધે હું 5.77 છેદમાં 0.5 આ 0.5 આપણે કાઢવો હોય ઉપર 10 લો એટલે આ પોઈન્ટ અહીંયા આવી જાય એટલે 57 ના 57.6 એના છેદમાં શું આવ્યું 6 આવ્યું તો ભાગાકાર કરો આવી જાય 5 એકા 5 0 7 5 એકા 5 2 વધ્યા 26 કા પોઈન્ટ મૂકો 225 એક વધ્યો 0 મૂકો 10 થયા આવી ગયો આવી જાય નીટ 2016 નો ક્વેશ્ચન છે તો સાલ વિશે ક્વેશ્ચન હતો ભાઈ તમે અગાઉના બધા જ લેક્ચર બધા જ ક્વેશ્ચન કમ્પ્લીટ કર્યા હોય તો એટલે આન્સર આપણને મળી જાય ઓકે ત્યાર પછી નીટ 2016 નો ક્વેશ્ચન છે બીજો પીગલિત NaCl ના વિદ્યુત વિભાજન દરમિયાન 0.1 મોલ ડાયક્લોરીન વાયુ મેળવવા કેટલો વાયુ મેળવવો છે 0.1 મોલ Cl2 મેળવવો છે પ્રવાહ કેટલો છે I બરાબર 3 એમ્પિયર તો કેટલા સમય સુધી પસાર કરવો પડે ભાઈ હે ભાઈ જો આટલો જે છે ક્લોરીન મેળવવો છે આટલો પ્રવાહ કેટલા સમય સુધી જે છે પસાર કરવો પડે જો તો જોઈએ શું કરશું આની અંદર क्या बोले છે ભાઈ ક્યુ સમીકરણ વાપરવાનું તો આના પરથી વજન મળી જાય મોલ બરાબર શું થાય મોલ બરાબર વજનના છેદમાં આણ્વીય દળ તો વજન બરાબર શું થાય તો કે મોલ એને ગુણ્યા આણ્વીય દળ મોલ છે 0.1 ક્લોરીન છે એટલે 71 એટલે કે 7.1 ગ્રામ ક્યુબ વજન આવી ગયું તુલ્ય દળ આપણને મળી જાય
તો પછી જે છે આપણે સહેલાઈથી જે છે ન્યુમેરિકલ બની શકે. ક્યુ ઇક્વેશન વપરાશે તો કે W બરાબર ઇક્વિવેલન્ટ માસ ઇન્ટુ I ઇન્ટુ T ડિવાઇડેડ બાય 500. હાલો ભાઈ W કેટલો છે તો કે 7.1. ક્લોરીનનું મૂલ્ય કેટલું લેવાનું હોય તો 35.5. I કેટલો છે તો કે 3. T કેટલો છે શોધવાનો છે છેદમાં 500. તો T બરાબર શું થાય 7.1 એને ગુણ્યા 500 એના છેદની અંદર 35.5 એને ગુણ્યા 3. આ 7.1 હો ભાઈ 7.1 દેખાય ને 7.1 એટલે ગુણ્યા 500 છેદમાં 35.5 અને ગુણ્યા 3 સોલ્વ કરશો મિત્રો એટલે આપણને T જે છે એ મળશે 110 મિનિટ. ક્લિયર? તો મિત્રો નીટ 2016 ની અંદર આવેલો ક્વેશ્ચન આપણે ખાસ સમજીને સોલ્વ કરવો પડે. આપણે શું આવડવું જોઈએ આમાં તો કે પહેલા ઇક્વેશન યાદ હોવું જોઈએ, ઇક્વેશન એપ્લાય કરવાનું છે. આપણે કહે છે 0.1 મોલ ડાયક્લોરીન વાયુ મેળવવા 3 એમ્પિયર વિદ્યુત પ્રવાહ કેટલો સમય આપવો પડે એટલે T શોધવાનો છે. I આપી દેલો છે 0.1 મોલ CO2 આપી દેલો છે. તો મોલ બરાબર વજનના છેદમાં આની વિગતથી આપણે વજન મળે એટલે ઇક્વેશનમાં W મળી ગયો, I આપણી પાસે છે, T ગણવાનો છે તુલ્ય દર તો કે ક્લોરીન છે એટલે 35.5 સૂત્રમાં કિંમત મૂકો આન્સર મળશે કેટલો મળશે 110 મિનિટ. ઓકે સમજાય છે ભાઈ? આ રીતે નીટ 2016 નો ક્વેશ્ચન જે છે આપણે સોલ્વ આઉટ કરી શકીએ. તમને બધાને જે છે આ ક્લિયર થઈ ગયો હશે. હવે આગળ નીટ 2016 નો ક્વેશ્ચન છે કે વિદ્યુત વિભાજન દરમિયાન 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ એટલે I બરાબર કેટલા I બરાબર 1 એમ્પિયર, T બરાબર 1 મિનિટ. 1 મિનિટ એટલે 1 એને ગુણ્યા 60 સેકન્ડ પસાર કરતા કેથોડ ઉપર મુક્ત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા જે છે શોધવાની છે. તો મિત્રો Q બરાબર m એને ગુણ્યા ઇલેક્ટ્રોનનો વીજભાર કરો એટલો Q થાય. આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાની છે એટલે એક મૂકનો સંબંધ કહી દો. Q એટલે વિદ્યુતનો જથ્થો તો ઇલેક્ટ્રોનની સંખ્યા એને ગુણ્યા એનો વીજભાર કરો તો વિદ્યુતનો જથ્થો મળે આપણને. ઇલેક્ટ્રોનની સંખ્યા એને ગુણ્યા એનો વીજભાર તો ઇલેક્ટ્રોનનો જથ્થો મળે. Q બરાબર તો શું છે ભાઈ IT બરાબર mE તો n બરાબર IT ના છેદમાં એનો વીજભાર લખી નાખો. આપણે વીજભાર લખીએ હો નકર પાછો પ્રોબ્લેમ પડશે. ઇલેક્ટ્રોનનો વીજભાર નંબર ઓફ ઇલેક્ટ્રોન એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યા એને ગુણ્યા એનો વીજભાર કરો તો આપણને શું મળશે ભાઈ તો કે Q મળે. આ એકલા મગજની અંદર નાખી દો અત્યારે. તો I આપણી પાસે છે 1 એમ્પિયર, T છે આપણી પાસે 60 સેકન્ડ, વીજભાર છે એનો 1.60 એને ગુણ્યા 10 ની -19 કુલમ. કરો ભાગાકાર એટલે જે છે આન્સર આવશે 3.75 ગુણ્યા 10 ની 20 ઘાત જેટલો જે છે આન્સર આવે. સમજાણું ભાઈ કે ન ખ્યાલ પડ્યો? જોવાય વિદ્યુત વિભાજન દરમિયાન 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 1 મિનિટ સુધી પસાર કરવાનો છે. તો કેથોડ પર કેટલા ઇલેક્ટ્રોન આવે ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવાની છે. I છે અને T છે આપણી પાસે. સંખ્યા મળશે કેમ તો કે વિદ્યુત ભારનો જથ્થો બરાબર થાય ઇલેક્ટ્રોનની સંખ્યા એને ગુણ્યા એનો વીજભાર. વિદ્યુત ભારનો જથ્થો એટલે શું તો ઇલેક્ટ્રોનની સંખ્યા અને એનો વીજભાર. તો Q બરાબર તો IT છે એટલે Q બરાબર IT બરાબર m એને ગુણ્યા
ઇલેક્ટ્રોનનો વીજભાર. ઇલેક્ટ્રોનનો વીજભાર 1.6 × 10⁻19 આવી ગયેલું છે આપણે. આ એટલે 1 t એટલે 60 કિંમત મૂકી આ સોલ્વ કરીશું એટલે આન્સર મળશે 3.75 × 10⁻20. તો આ રીતે આ MCQ આપણે સોલ્વ કરી શકીશું. આવડે જાય ભાઈ? તો જોઈએ હવે આપણે આગળનો MCQ 2016 નો 298 કેલ્વિન તાપમાને શુદ્ધ પાણીમાં ડાયહાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ શૂન્ય કરવા માટે H2 નું કેટલું દબાણ જરૂરી છે? આપણે પોટેન્શિયલ એટલે E સેલ શું કરવું છે? E સેલ બરાબર 0 અને હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ કીધો એટલે E0 સેલ પણ થાય 0. આ તો 0 હોય જ પણ આપણે આને 0 કરવો છે તો શું કરવું પડે? તો નર્સ સમીકરણનો ઉપયોગ કરવો પડે કે E સેલ બરાબર E0 સેલ -0.059 log P of S2 upon S plus ની સાંદ્રતા આવું સમીકરણ આપણે અગાઉ આવી ગયું. આપણે આ શોધવાનું છે આ કેટલું રાખવું પડે તો આ E0 સેલ 0 થાય એટલે આવું થાય 0 બરાબર 0 -0.059 log S plus P of S2. આ કેટલું સેટ કરવાનું છે આ બે હામમાં 0 થઈ જાય તો આ log ની કિંમત 0 આવી જોઈએ આની કિંમત 0 આવી જોઈએ ત્યારે 0 આવે તો કે જ્યારે log 1 થાય ને ત્યારે 0 આવે બધા ખબર છે. તો મિત્રો આ S plus નો હોલ સ્ક્વેર આવે પાછો તો સમીકરણમાં જો S સ્ક્વેર નો હશે હોલ સ્ક્વેર આવશે તો કેટલા સેટ કરવા પડશે તો કે પાણી છે તેની pH કેટલી હોય 7 S plus ની સાંદ્રતા કેટલી મળશે ભાઈ 10⁻⁻7 મળશે pH પાણી તટસ્થ 7 S plus ની સાંદ્રતા કેટલી 10⁻⁻7 અહીંયા મૂકો તો કે 0 બરાબર 0 -0.059 log P of H2 upon 10⁻⁻7 નો હોલ સ્ક્વેર 0 -0.059 log P of H2 upon 10⁻⁻14. હવે જો મિત્રો P of H2 10 ની સમૂહ ઘાત હોય તો એ કેન્સલ આઉટ થઈ ગયો log 1 થઈ ગયું log 1 0 એટલે આ 0 0 થઈ ગયું તો કે કેટલું દબાણ હોવું જોઈએ તો કે P of H2 જે છે એ હોવું જોઈએ 10⁻⁻14 જેટલું. કેટલું હોવું જોઈએ 10⁻⁻14 જેટલું. જો ખ્યાલ નહીં પડ્યો હું તમને કહું છું સમજાવું. પહેલા મેં આપી તમને હિન્ટ આપી દીધી હવે હું તમને સમજાવું. જો E સેલ ક્યારે 0 થાય કેટલું દબાણ રાખો એટલે આ P of H2 કેટલું કરો ત્યારે E સેલ 0 થાય એટલે મારે આને 0 લાવવું છે એટલે મેં 0 મૂકી દીધું E0 છે તો 0 તો હાઇડ્રોજન માટે આ સંખ્યા મૂકી કોષ કરતી અલગ પાણી S plus નો સ્ક્વેર આવે શુદ્ધ પાણી પીધું એટલે pH કેટલી 7 હોય તટસ્થ હોય pH 7 એટલે S plus ની સાંદ્રતા કેટલી મળે 10⁻⁻7 મેં S plus ની કિંમત મૂકી કેટલા આવ્યા S plus 10⁻14 આવ્યા. આ આખું પદ 0 થાય તો સામસામું 0 થઈ જાય તો આ આખું પદ 0 કરવા માટે તો કે log 1 થાવ તો 0 થાય કે log 1 સિવાયની કોઈ પણ કિંમત આવે 0 ન થાય તો log 1 બરાબર 0 લાવવા શું કરવાનું તો log 1 બરાબર 0 લાવવા માટે આ બે હરખા હોવા જોઈએ અંશ ને છેદ તો આ 10⁻14 છે દબાણ પર 10⁻14 લઈ લો તો એ કેન્સલ આઉટ થઈ જાય 1 આવી જાય 0 થઈ જાય તો દબાણ કેટલું રાખવું પડે 10⁻14 ઘાત જેટલું રાખવું પડે. કેટલું રાખવું પડે 10⁻14 ઘાત આટલું રાખો તમે દબાણ તો જે છે E સેલ કેવો થઈ જાય 0 થઈ જાય. ઓકે તો આમાં કયો આન્સર આવશે ભાઈ સી આન્સર આવશે. કોનો ઉપયોગ કરવાનો થશે આપણે તો કે નર્સ સમીકરણનો જે છે ઉપયોગ કરીને તમારે ન્યુમેરિકલ્સ ગણવાનું થશે. આવડી જાય ભાઈ. હવે આગળ નીટ 2013 નો ક્વેશ્ચન છે જોવો તો
શું કહે છે એટલે નીટ 2013 માં 2500 સેલ્સિયસ તાપમાને 0.1 મોલર એમોનિયા હાઇડ્રોક્સાઇડ જલીય દ્રાવણની મોલર વાહકતા દઈ દીધેલી છે અનંત મંદને મોલર વાહકતા દીધેલી છે તો વિયોજક અંશ ગણવાનો છે વિયોજન અંશ આલ્ફા આપણને મિત્રો આલ્ફા બરાબર સમીકરણ શું હતું તો કે લેમ્બડા m લેમ્બડા 0 m એટલે કે મોલર વાહકતા એના છેદની અંદર સીમિત મોલર વાહકતા પેલા ભાઈ આપણને મોલર વાહકતા દઈ દીધી છે લેમ્બડા m સીમિત મોલર વાહકતા આપી નથી કે આપી દીધી છે હું કીધું આ જુઓ શબ્દ પકડો અનંત મંદને એટલે કે સાંદ્રતા બરાબર 0 થાય ત્યારે મોલર વાહકતા એટલે એને કહેવાય સીમિત મોલર વાહકતા આપી દેજો સીમિત મોલર વાહકતા છે અનંત મંદને એટલે સાંદ્રતા બરાબર 0 તો ત્યારની વાહકતા એને કહેવાય સીમિત મોલર વાહકતા એટલે આપણી પાસે બે છે જો તો આન્સર આવી જાય કે આવી જાય આલ્ફા બરાબર આપણે વિયોજન અંશ ગણવાનો છે વિયોજન અંશ આલ્ફા મૂકો કિંમત ભાગાકાર કરીને આલ્ફા લાવો તમને એનો આન્સર મળશે 0.04008 percentage માં ફેર હોય તો આ મળે બરોબર શબ્દ યાદ રાખો અનંત મંદને એટલે સાંદ્રતા બરાબર 0 ત્યારની મોલર વાહકતા એટલે એને કહેવાય સીમિત મોલર વાહકતા ઓલી મોલર વાહકતા દઈ દીધેલી છે તો મિત્રો કાંઈ કરવાનું નથી સૂત્રમાં કિંમત મૂકીને જે છે આન્સર લાવવાનો થાય આવડી જાય તો નીટ 2013 માં આવો પ્રશ્ન હતો જે તમે સરળતાથી મિત્રો સોલ્વ કરી શકો તમે જે છે આન્સર લાવી શકો આગળ એસિટિક એસિડ ની સીમિત મોલર વાહકતા ગણવાની છે ભાઈ તો તમને બધાને હવે આનું તો યાદ રહી ગયું છે આપણે આગળ પણ બહુ ગણી નાખેલા છે આમ તો જોવાની જ ખબર પડી જવો કે ડી આન્સર આવે કેમ તો કે લેમ્બડા 0 CS3 COOH બરાબર લેમ્બડા 0 CS3 COONA પ્લસ લેમ્બડા 0 HCl માઈનસ લેમ્બડા 0 NaCl કિંમત મૂકો NaCl ને કેટલી છે ભાઈ 126 એટલે -126.4 પછી HCl ની કેટલી છે તો કે 425.9 એસિટેટ આયન ની કેટલી છે તો કે 51 સોલ્વ કરો એટલે 390.5 આન્સર આવશે આ કાલે પણ આપણે ગણ્યો હતો લાસ્ટ લેક્ચરમાં પણ ગણ્યો હતો આજે પણ યસ ઓકે તો બી આન્સર આવે ત્યાર પછી PMT 2009 નો ક્વેશ્ચન છે છેલ્લું એમસીક્યુ જે છે આજના લેક્ચરમાં આપણે સોલ્વ કરી લઈએ Al2O3 નું વિદ્યુત વિભાજનથી રિડક્શન નિશા પોટેન્શિયલ અને ઊંચા વિદ્યુત પ્રવાહથી થાય છે પીગળેલ Al2 માંથી I બરાબર કેટલા 4 એમ્પિયર 6 કલાક એટલે T બરાબર 6 કલાક પસાર કરવામાં આવે તો W એલ્યુમિનિયમનો જથ્થો W કેટલો થાય કયું ઇક્વેશન કરતો W બરાબર તુલ્ય દળ IT એના છેદમાં 500 આ W ગણવાનો છે બાકીની બધી વસ્તુ આપણી પાસે છે મૂકી દઈએ કિંમત તુલ્ય દળ એટલે કેટલું તો કે 27 એલ્યુમિનિયમ ની સંયોજકતા કેટલી તો કે 3 એટલે 27 ના છેદમાં 3 પ્રવાહ કેટલો છે 4 × 10 ની 14 T કેટલું છે 6 કલાક 60 મિનિટ 60 સેકન્ડ એટલે 36 આપણે ગુણવા પડે એને ભાગ્યા 500
સોલ્વ કરશો એટલે આપણને જે છે જથ્થો મળી જશે. કેટલા ગ્રામ મળશે? 8.1 ગુણ્યા 10 ની 4 ઘાત જેટલો દેશી જવાબ આવશે. એ આન્સર છે આવશે. સમજાણું ભાઈ? પીએમડી 2009 નો ક્વેશ્ચન શું કીધું આપણને? આટલો પ્રવાહ આટલા સમય પસાર કરતા કેટલો જથ્થો ઉત્પન્ન થાય? આ ઇક્વેશન મૂક્યો. W બરાબર તુલ્ય દળ I * T સેકમાં 500. તુલ્ય દળ એલ્યુમિનિયમ એટલે 27/3 I છે આપણી પાસે T કલાકમાં છે. કલાક 6 એને ગુણ્યા 60 મિનિટ એને ગુણ્યા 60 એટલે સેકન્ડમાં થઈ ગયું. 500 ભાગી નાખો એટલે આપણને જે આન્સર મળે. શું આન્સર આવશે? એ આન્સર આવશે. ઓકે ક્લિયર? તો મિત્રો હવે પછી જે બધી નામ શીખ્યું છે આપણે લાસ્ટ લેક્ચરની અંદર જે છે સોલ્વ કરીશું ત્યાં જે છે આખું આપણું ચેપ્ટર જે છે પૂરું થશે. તો દરેક મિત્રોએ ખાસ નાની વસ્તુ જે છે શીખતી જવાની અને યાદ રાખતી જવાની. એક પણ ઇક્વેશન ભૂલાવવું ન જોઈએ. જો ઇક્વેશન ભૂલાવવું તો મજા ત્યારે કયો ઉપયોગ કરવાનો છે મિત્રો? બરોબર ખાસ એક એમસીક્યુ ની તમે ડેપ્થ ની અંદર સ્ટડી કરજો. મેં તમને ગણાવી નાખ્યા છે, સોલ્વ કરી દીધા છે. હવે તમારે રિવાઇઝ કરીને જે છે તમારે ઈ એમસીક્યુ માં પારંગતતા લાગી તમારી જવાબદારી છે. એટલે ખાસ જે આપણે કામ કર્યું છે એ યોગ્ય રીતે પુરવાર થાય એ રીતે જે છે તમે મહેનત કરજો એટલે તમને ક્યારેય પ્રોબ્લેમ પડશે નહીં. ક્લિયર? તો મિત્રો દરેક મિત્રોએ ખાસ સમજી વિષયની દરેક પોઈન્ટ ક્લિયર કરવા. આજે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચર આપણે એક એમસીક્યુ નો કરવાનો છે. પછી જે છે આપણો આ ચેપ્ટર જે છે એનો અભ્યાસ પૂરો કરશું. ઓકે તો આજે અહીંયા સુધી